દાહોદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। જી હા, તંત્ર દોડતું થયું। ભૂગર્ભ ગટરનું તૂટેલું ઢાંકણું બદલી નાખવામાં આવ્યું છે। ગટરનું તૂટેલું ઢાંકણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હતું। નાગરિકોએ સ્થળ પર ચેતવણીરૂપ લખાણ લખ્યું હતું। ઝી 24 કલાકે તંત્રની પોલ ખોલી હતી। ઝી 24 કલાકના અહેવાલ બાદ ગટરનું ઢાંકણું બદલાવવામાં આવેલું છે। ઝી 24 કલાકના અહેવાલની અસર ભૂગર્ભ ગટરનું તૂટેલું ઢાંકણું અહીંયા બદલી દેવાયું છે। ગટરનું તૂટેલું ઢાંકણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હતું। નાગરિકોએ સ્થળ પર વિરોધ પણ વ્યક્ત કર્યો, ચેતવણીરૂપ લખાણ પણ લખાયું હતું અને આખરે આ ઢાંકણું બદલાયું છે। દાહોદમાં ગઈકાલ રાત્રિ દરમિયાન જે છાપ તળાવ આગળ ભૂગર્ભ ગટરનું જે ઢાંકણ ખુલ્લું રહી ગયું હતું, ત્યારે અહીંયાથી અવરજવર કરતા લોકો જે છે તે આ ઢાંકણના લીધે અકસ્માતનો ભોગ ના બને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા આ ઢાંકણ પર જે છે તે વૃક્ષ ઊભું કરીને એક બોર્ડ મારીને જે છે તે વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ સમાચાર જે છે તે ઝી ન્યૂઝના અહેવાલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દાહોદ જિલ્લાનું જે નગરપાલિકાનું વહીવટી તંત્ર છે તે દોડતું થયું હતું। ઝી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા આપ જોઈ શકો છો અત્યારે અહીં ઢાંકણ જે છે તે ફરી લગાવી દીધું છે અને તંત્રની જે ઘોર બેદરકારી સામે આવી હતી તેનો ભોગ કોઈ પણ વાહન ચાલક બની શકતા હતા। ત્યારે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર અહીંયા જોવા મળી રહી છે। ત્યારે તે અહેવાલના અસરને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર જે છે તે દોડતું થયું છે। ધ્રુવ ગોસ્વામી, ઝી 24 કલાક, દાહોદ।